अलिया तो तुम्हार भाभी आया। प्रेम जगाड़ो वगाड़ो, प्रेम जगाड़ो वगाड़ो। નમસ્તે, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે તમે જે ડેમો સ્ટેટસ જોયું તેવું ડેમો સ્ટેટસ આજે આપણે બનાવવાના છીએ, તો વિડીયો પૂરો જોજો મિત્રો। તો મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે। જો મિત્રો તમે વિડીયોને હજુ સુધી લાઇક ના કર્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, અને વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને આ વિડીયો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો તમે જોઈન કરી લેજો મિત્રો। તો ચલો મિત્રો, વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આજનો વિડીયો શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો તેવું સ્ટેટસ બનાવવા માટે આપણને 3 એપ્લિકેશનની જરૂર પડવાની છે, અને તેમાં જે આ છેલ્લી એપ્લિકેશન છે તે બહુ મહત્વની છે મિત્રો। તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। તો મિત્રો તમારે પોસ્ટર બનાવવા સૌપ્રથમ પિક્સાર્ટ એપ્લિકેશન ઓપન કરવાની છે, ત્યારબાદ મિત્રો આવું તમને બેકગ્રાઉન્ડ મળશે તો તમારે એડ કરી દેવાનું છે મિત્રો। અને ત્યારબાદ મિત્રો તમારે આવો ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે કંઈ જ નથી કરવાનું। આ જે બેકગ્રાઉન્ડ રિમૂવનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશો ને એટલે તમારો જે પણ ફોટો હશે તેનું બેકગ્રાઉન્ડ હશે તે રિમૂવ થઈ જશે એકદમ આ રીતના મિત્રો। તમે જોઈ શકો છો કે આ રીતના બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે મિત્રો। પછી તમારે કંઈ જ નથી કરવાનું, તમારે આ ફોટો છે તેને આડો કરવાનો છે, અને તમારે આ ફોટાની સાઇઝ થોડીક મોટી કરવાની છે। બીજું વધારે માથાકૂટ નથી કરવાની મિત્રો। તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે હવે આ ફોટો અહીંયા એડ કરી દીધો છે, અને આ રીતના આડો પણ કરી દીધો છે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓપ્શન છે મિત્રો, તેનો ઉપયોગ શું કરવાનો? તો અહીંયા આપણે એક ફોટો છે તો એના પર ક્લિક કરીશું ને તો આ ડુપ્લિકેટના ઓપ્શનમાં જશું ને તો 2 ફોટા થઈ જશે મિત્રો। સારું છે ને મિત્રો, એકના 2 ઓપ્શનની વાત કરું છું મિત્રો, બીજું કંઈ નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તેના પર ક્લિક કર્યું એટલે 2 ફોટા થઈ ગયા। સારું થઈ ગયું, લ્યો 2 ફોટા, એકના 2, એક કે ડબલ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ લબ્બડ જેવો ઓપ્શન દેખાય છે, તેના પર ક્લિક કરીશું ને મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજો પણ નીચે એવો જ ઓપ્શન દેખાઈ રહ્યો છે મિત્રો। આ રહ્યો મિત્રો લબ્બડ જેવો ઓપ્શન, તેના પર ક્લિક કરવાનો છે, અને લબ્બડ એટલે ખબર પડી જાય કે આપણે પૂંખવાનું જ કામ આવે, બીજું કંઈ જ કામ ના આવે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂંખવાનું ચાલુ કરી દીધું છે કોઈના કીધા વગર। અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પણ ખરાબ લાગે તે પૂંખવાનું છે મિત્રો, ખરાબ નહીં સારું લગાડવા પૂંખવાનું છે। ત્યારબાદ મિત્રો ફરીથી યસ ઉપર ક્લિક કરવાનું છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઓપ્શન છે ઓવરલેનો તેના ઉપયોગ કરવાનો છે, અને આ ફોટો થોડો કાચો કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો આ જે આ તીર છે તેનો ભરપૂર ઉપયોગ કરવાનો આપણે, કેમ કે મફતનું છે ઓપ્શન તે। અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 1ના 2 કર્યા, 2ના 3 કરી નાખ્યા, વધારે નહીં, એટલે 2ના 3 છો, વધારે નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતના લબ્બડથી પૂંખી મારીશું બધું જે પણ વધારાનું હોય તે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લબ્બડથી પૂંખી રહ્યા છીએ મિત્રો। અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વારે ઘડીએ હું જે એરોનો ઉપયોગ કરું છું તેનો ફાયદો શું? તો મિત્રો તે આ 2 તમને જે એરા દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે ઉપર 2 એરા છે આ રહ્યા। તો આ એરા ઉપર ક્લિક કરો ને મિત્રો તો જે પણ આપણે PNG ઉપર જે બીજો ફોટો આવી ચડી ગયો હોય તો ઉપરી ફોટા ચડી ગયા હોય તો તમને તે ફોટો તેની નીચે જતો રહે, તેના માટે તે ઉપયોગમાં લેવાનો છે મિત્રો। આપણે ફોટાની જ વાત કરું ઉપરી હો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આવી લાઇટની PNG એડ કરવાની છે, અને ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જે આ ફરીથી આપણે જે બ્લેન્ડિંગનો ઓપ્શન છે મિત્રો આ રહ્યો, તેમાં જઈશું, અને આ સ્ક્રીનનો ઓપ્શન છે મિત્રો બીજા નંબરનો ઓપ્શન, કયા ગયો મિત્રો બીજા નંબરનો ઓપ્શન આ રહ્યો મિત્રો, તમે જોઈ શકો છો કે નોર્મલની બાજુમાં છે સ્ક્રીનનો ઓપ્શન, તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। ત્યારબાદ મિત્રો આવી PNG થઈ જશે મિત્રો, જોઈ શકો છો કે આપણી લાઇટ હતી કેવી થઈ ગઈ છે। ત્યારબાદ ફરીથી આ એરોનો ઉપયોગ કરવાનો છે મિત્રો, આ 2 એરોનો, તો તમારી PNGની નીચે જતી રહેશે, પાછળ જતી રહેશે મિત્રો। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે PNG જઈ નીચે, અને સારું લાગે છે હવે। ત્યારબાદ મિત્રો અહીંયા હવે બીજું શું કરવાનું? નામ, ઉત્તરાયણ છે એ તહેવાર, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આવું ઉત્તરાયણનું નામ લખેલું છે તે અહીંયા એડ કરવાનું છે મિત્રો। અને હવે એડ થઈ ગયું છે મિત્રો, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે આ નામ રાખી શકો છો મિત્રો। મને અહીંયા યોગ્ય લાગે એટલે અહીંયા હું એડ કરી દઈશ મિત્રો। તો મિત્રો અહીંયા મેં એડ કરી દીધું છે, અને ત્યારબાદ મિત્રો હવે તમે જોયું છે કે મારે આ જે ઉત્તરાયણ લખ્યું તેના ઉપર સિંહ હતો, તે સિંહ માટે શું કરવાનું હમણાં કહું।
તેના પહેલાં મિત્રો આપણે આવું કટિંગ કરીને મિત્રો આવું બેકગ્રાઉન્ડ અહીંયા ચોંટાડી દેવાનું. કટિંગ કરી દીધું છે મિત્રો. ત્યારબાદ મિત્રો આ જે બેકગ્રાઉન્ડ છે મિત્રો તે અહીંયા આપણે મૂકી દીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેકગ્રાઉન્ડ પણ નીચે આવી ગયું છે મિત્રો. અને તમે એક બીજું જોતા હશો કે આ બેકગ્રાઉન્ડને આપણે થોડુંક બ્લેન્ડિંગના ઓપ્શનમાં જઈને મિત્રો થોડુંક આપણે મેચિંગ થાય એવું બનાવી દઈશું મિત્રો. તમે જોઈ શકો છો કે આપણે મેચિંગ કરી દીધું છે મિત્રો. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કટ માર્યો તો થોડુંક આપણને સારું નથી લાગતું. તો કંઈ જ કરવાનું નથી, આપણે લબ્બડનો ઉપયોગ કરીને પૂંખી મારવાનું. બીજું જવા દો. પહેલાં આપણે પૂંખવાનું છે આ રીતના સારું લગાડવા માટે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતના થોડુંક લાગે કે ઉત્તરાયણનો થોડોક માહોલ બની રહ્યો છે. તો અહીંયા આપણે આ પોસ્ટરમાં આવું એડ કરી દીધું છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે યારોનો ઉપયોગ કરીને નીચે લઈ જશું એટલે આપણે જે પણ ફોટા છે તેની નીચે જતું રહ્યું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હવે આ રીતના કંઈક કરી દીધું છે મિત્રો. અને ત્યારબાદ મિત્રો તમે આ રીતના સેટ કરી શકો છો નીચે. તમારે જે યોગ્ય લાગે તે તમે આ રીતના મિત્રો સેટ કરી શકો છો મિત્રો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમે અહીંયા તમે જે પણ એડ કર્યું તેમાં હવે આપણે કંઈ બીજું નવું એડ કરવાનું છે. તેના માટે શું કરીશું તો આ ટેક્સમાં જવાનું છે અને અહીંયા લખી દેવાનું છે કમિંગ સૂન. કમિંગ સૂન લખવાનું છે. કમિંગ સૂન ઉત્તરાયણ આવી રહી છે, કમિંગ સૂન લખી દઈશું. ત્યારબાદ મિત્રો કંઈ જ નથી કરવાનું, આપણે યસ ઉપર ઓકે આપીને આ કમિંગ સૂન તમારે જ્યાં ઠપકાવવાનું હોય જ્યાં સારું લાગે ત્યાં તમે રાખી શકો છો. હું તો અહીંયા જે ઉત્તરાયણ છે તેની ઉપર જ રાખીશ મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતના રાખીશ. તમારી જેટલી હવે સાઇઝ લાંબી નાની કરવી હોય કે ટૂંકી કરવી હોય તો તમે તમારી રીતે કરી શકો છો મિત્રો. તો મને અહીંયા સારું લાગે છે તો અહીંયા હું કરી દઈશ મિત્રો. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ટીકરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું. અને હવે આપણે સ્ટીકરનો ઉપયોગ કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સર્ચનું ઓપ્શન બિલો વિકાસ દેખાઈ રહ્યો છે તેના ઉપર ક્લિક કરીશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સર્ચમાં લખીશું મિત્રો ધ કિંગ લખીશું મિત્રો. ધ કિંગ લખીશું એટલે મુકુટો આવશે ઘણા બધા, પણ મિત્રો આપણે મુકુટનું કામ નથી, આ સિંહનું કામ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સિંહ હતો આડો તો આપણે કર્યો એના આડો જ કર્યો, ઊભો હતો આડો કર્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સિંહને આડો કરી દીધો છે. ત્યારબાદ મિત્રો થોડુંક આપણે આ બ્લેન્ડિંગના ઓપ્શનમાં જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આ સ્ક્રીન લખ્યું છે તેના પર ક્લિક કરીશું ને તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સિંહ એકદમ ખતરનાક દેખાઈ રહ્યો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સિંહને થોડોક મોટો કરી દઈશું એટલે સારું લાગે. તો આપણે આ સિંહને થોડોક મોટો કરી દીધો અને ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે સિંહ એ ભોંકા પાડી રહ્યો છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સિંહને પણ આપણે ચોંટાડી દીધો છે. ત્યારબાદ મિત્રો ફરીથી આપણે એવી બીજું કંઈક જોઈએ છે. આપણે શું જોઈએ છે તો ફરીથી અહીંયા આવી ગયા છે સ્ટીકરો લેવા. અને હા મિત્રો સ્ટીકરો ફ્રીમાં છે તો મિત્રો જેટલા જોઈએ એટલા લઈ લેવાના. આપણે ઘરની દુકાન હોય એમ સમજ્યા. તો મિત્રો અહીંયા બીજું કંઈ જ નથી કરવાનું, આપણે અહીંયા 2024 લખી દેવાનું છે. સર્ચમાં જઈને થોડું 2024 લખી દીધું છે. તો અહીંયા તમે જોઈ શકો ઘણા બધા આવી ગયા સ્ટીકરો. તો અહીંયા સ્ટીકરોમાંથી તમને જે પસંદ આવે તે તમે લઈ શકો છો મિત્રો. તો અહીંયાથી હું ગમે તે એક પસંદ કરી લઉં મિત્રો. તો આ પસંદ કરી દીધું છે મિત્રો. અને એ પસંદ કરીને મિત્રો તમારે હવે જ્યાં ચિપકાવવું હોય ત્યાં ચિપકાવી શકો છો મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા પર આવી દીધું છે મિત્રો. તો મિત્રો એક બીજું ખાસ વાત યાદ રાખવાનું કે અહીંયા તમારે ઝૂમ કરીને જોઈ લેવાનું અંદર કંઈ લખેલું જ નથી આવી ગયું ને. તો અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું આવી ગયું છે. તો હું આ બ્રશનો ઉપયોગ કરીને બધું પૂંખી મારીશ કેમ કે લખેલું ના સારું લાગે. તો અહીંયા જોઈ શકો છો કંઈક લખેલું આવી ગયું છે તો તેને હું પૂંખી રહ્યો છું. તો આ રીતના મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સ્ટીકર લો તો તેમાં કંઈ લખેલું ના આવી જાય, કેમ કે લખેલું આવી જશે તો પછી પૂંખવાનું આ રીતના મિત્રો. બીજું કંઈ જ નહીં કરવાનું, પૂંખવાવાળી જ કરવાની, બીજું કંઈ નહીં કરવાનું. તો અહીંયા થોડું પૂંખી નાખીશું એટલે આપણે આ સ્ટીકર હતું એ બરાબર થઈ જશે મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બધું પૂંખાઈ ગયું છે. અને હવે ત્યારબાદ મિત્રો હવે આપણે આ પૂંખ્યા ચડી મિત્રો. તમારે બીજું પણ કંઈ એડ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો. તો આ 2024 તેને મેં અહીંયા આ બાજુ એડ કરી દીધું છે મિત્રો. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે બીજા પણ થોડુંક અહીંયા એડ કરીએ તો સારું લાગશે મિત્રો. તો અહીંયા બીજું આપણે આ એડ કરી દઈશું 2024 જે આ સોનેરી કલરનું છે. તો આ જોઈ શકો છો કે અહીંયા તો આ આડું કરી દીધું છે. અને ત્યારબાદ મિત્રો અહીંને ઉપર લઈને 2000 કમિંગ સૂન લખ્યું તેના ઉપર ચોંટાડી દેવાનું છે આ રીતના મિત્રો. સારું લાગશે એકદમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતના મિત્રો સારું લગાડવા અહીંયા લગાવી દીધું છે. ત્યારબાદ મિત્રો હવે અહીંયા શું કરીશું, કંઈ જ નથી કરવાનું. જે મિત્રો આ સર્ચ બાર છે ત્યાં જવાનું છે મિત્રો. અને સર્ચ બારમાં લખીશું મિત્રો આપણે પતંગ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પતંગ એટલે એ કંઈ ના આવ્યો હતો.
તો મિત્રો પતંગ લખીશો કંઈ નહીં આવે મિત્રો, એમાં પતંગનું ઇંગ્લિશ લખવું પડશે, કેમ કે અંગ્રેજો નહીં સમજતા આપણું પતંગની ગુજરાતી. તો જોઈ શકો છો કે આપણું પતંગ લખાયું ઇંગ્લિશમાં તો આવી ગયા છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પતંગની સાથે સાથે સમળી પણ આવી છે. તો સમળીનું કામ નથી મિત્રો, અહીંયા પતંગનું કામ છે. તો અહીંયા જોઈ શકો છો કે ઢેલ હા મિત્રો, તો એક ઢેલ લઈ લીધી છે આપણે પતંગની. અને ત્યારબાદ મિત્રો અહીંયા પતંગ છે તેને આપણે થોડુંક સેટ કરી રહ્યા છીએ મિત્રો. વાઘની સિંહની ઉપર સેટ કર્યું છે મિત્રો. તમે જોઈ રહ્યા છીએ મિત્રો કે આપણે સેટ કરી રહ્યા છીએ. પતંગને સેટ કરવો પડશે, કેવા દિવસો આવ્યા મિત્રો. તો પછી તમે જોઈ શકો છો કે આજે ઉત્તરાયણની નીચે આપણે પતંગ લઈ જવાનું છે. અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ પતંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે, ચોંટી ગયું છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા બીજા પતંગની પણ જરૂર છે, તો ચાલો લૂંટવા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા પતંગો છે. તો એક બાજુ લૂંટી લો અને લૂંટીને તેમાં ચોંટાડી દેવાનો છે. તો મિત્રો અહીંયા આપણને ગમે તે પતંગ પસંદ આવી શકે છે. તો આ પતંગ પસંદ આવી ગયો છે, તેના પર ક્લિક કરી લેવાનું છે. આપણા જ છે, આપણા બાપાના જ છે એમ સમજી લેવાનું છે મિત્રો, બીજું કંઈ જ નથી કરવાનું. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પતંગને અહીંયા ચોંટાડી દઈશું મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના કંઈક સેટ કરી દેવાનું છે મિત્રો. અને ત્યારબાદ મિત્રો હજુ ઘણા બધા પતંગની જરૂર છે મિત્રો આપણે, કેમ કે સારું લગાડવા તો કંઈ બી કરી શકીએ મિત્રો. તો અહીંયા બીજો પતંગ એડ કરી દીધો છે મિત્રો. હવે આ પતંગને ક્યાં સારું લાગશે મિત્રો? અહીંયા સારું લાગશે તો અહીંયા ચોંટાડી દઉં હું મિત્રો. અહીંયા સારું લાગશે કે પછી કઈ બાજુ સારું લાગશે એ આપણે તે કહી શકીએ. તો અહીંયા મિત્રો મને લાગે છે કે અહીંયા સારું લાગશે. તો અહીંયા આડો સારો લાગશે કે ઊભો સારો લાગશે? હવે કંઈક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આડો સારો મને લાગે છે, આડો સારો લાગશે. તો અહીંયા મિત્રો અહીંયા આ બાજુ થોડોક સેટ કરી દઈએ, આ બાજુ સારો લાગશે કદાચ. તો અહીંયા સારું લાગશે. હવે જ્યાં સારું લાગે ચોંટાડી દેવાનું આ રીતના. ત્યારબાદ મિત્રો બીજો પતંગ લેવા જઈ રહ્યા છીએ મિત્રો, ચલો લૂંટવા. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઉત્તરાયણ આવી છે અને આપણે પતંગ લૂંટવાવાળી કરી દીધી છે અત્યારથી જ. તો અહીંયા બીજો પતંગ લૂંટાઈ દીધો છે મિત્રો. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ પતંગ છે, તો અહીંયા આપણે એડ કર્યું છે મિત્રો આ બાજુ, કે અહીંયા સારું લાગે, એ સારું નહીં, અહીંયા સારું લાગશે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા મેં આ પતંગ કરી દીધું છે, પરંતુ આ પતંગ આ કરશો સારો તો લાગતો, એટલા માટે અહીંયા થોડી એની સાઇઝ નાની કરીએ અને આ પતંગ છે તેને આ બીજો પતંગ એડ કર્યો તેની બાજુમાં એડ કરી દઈએ તો સારો વધારે લાગે મને લાગે છે. તો અહીંયા હું હવે પતંગને જે આ બીજો પતંગ છે તેની બાજુમાં એડ કરી દીધો મિત્રો. તમે જોઈ શકો છો કે આપણે હવે આ પતંગ એડ કરી દો. તો હવે જોઈ શકો છો કે આપણે બીજા પણ પતંગની હજુ જરૂર છે મિત્રો. તો અહીંયા બીજા પતંગો આવી ગયા છે મિત્રો, લઈ જ લેવાનું મિત્રો, જે ગમે એ બધું ફ્રીમાં જ છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બીજો પતંગ આવી ગયો છે, મોટી ઢેલ છે. તો ચલો ઢેલ તો ઢેલ, હવે ઢેલ તો ઢેલ ચોંટાડી દેવાની અહીંયા. તો ઢેલ તો ઢેલ ચોંટાડી દીધી છે મિત્રો. તો તમે આડો કે ઊભો હવે આને કેવી રીતના સેટ કરીશું? આ રીતના મિત્રો કંઈક સેટ કરીશું. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે સેટ કરી રહ્યા છીએ મિત્રો. તો હવે આ સારું લાગશે મિત્રો. તો બીજું કંઈ ના મિત્રો, હવે આપણું પોસ્ટર હવે થોડુંક રેડી થઈ ગયું છે, અને થોડુંક આ રીતના કરી દઈએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ પોસ્ટર છે તેની નીચે કે ઉપર રાખવું? નીચે જ બરાબર છે મારા ખ્યાલથી. તો નીચે સારું લાગશે વધારે ઉપર કરતાં. તો આની સાઇઝ નાની કરીને આજે હતું ત્યાં રાખી દઈશું મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું હવે પોસ્ટર ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે મિત્રો. તો હવે આ પોસ્ટરમાં જોઈ શકો છો કે કંઈ આખું પાછું હોય તો તમે જોઈ શકો છો કે આપણે આજના મિત્રો સેટ કરવાનો. આ પતંગને થોડોક મોટો કરવા દે એટલા માટે સારું લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પતંગને મોટો કરી દીધો છે. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણું પોસ્ટર એકદમ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ પોસ્ટર છે તેને સેવ કરવાનું છે મિત્રો. તો અહીંયા આ પોસ્ટરને સેવ કરી દેવાનું છે. તો અહીંયા આપણે આ ક્લિક કરીશું, તેના ઉપર સીધું ક્લિક કરીશું, આ પોસ્ટર એકદમ સેવ થઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો કે આપણું પોસ્ટર સેવ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો ત્યારબાદ મિત્રો તમારે લાઇટ રૂમ એપ્લિકેશન ઓપન કરવાની છે. તો લાઇટ રૂમમાં થોડુંક આપણે કલરિંગ કરીશું મિત્રો. તો આ ઓપ્શન છે તેનો ઉપયોગ કરીશું, અને આ કલર છે તેનો ઉપયોગ કરીને આ બે જે લાઈનો દેખાય છે તેનો ઉપયોગ કરવાનો છે મિત્રો. જેમ કે મિત્રો જે આપણું પોસ્ટર હતું તે જૂના જમાનું હોય તેવું લાગતું હતું મિત્રો, એટલા માટે આપણે લાઇટ રૂમમાં આવીને મિત્રો થોડુંક કલરિંગ કરી દઈશું અને થોડુંક HD બનાવી દઈશું, વધારે કંઈ નહીં કરીએ. ત્યારબાદ મિત્રો આ ઇફેક્ટનો ઓપ્શન છે, તેમાં 3 લાઈનો દેખાય છે તેનો ઉપયોગ કરીશું અને HD થોડુંક બનાવી દઈશું મિત્રો, આ રીતના મિત્રો. ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ પોસ્ટર છે તેનું થોડુંક HD બનાવવાનું છે આ રીતને. તો અહીંયા જોઈ શકો છો કે આપણું પોસ્ટર છે તેમાં કલર પણ આવી ગયા છે અને થોડુંક હવે HD પણ સારું દેખાય છે મિત્રો. ત્યારબાદ મિત્રો આ જે રાઉન્ડનો ઓપ્શન છે, ગોળ રાઉન્ડ, તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્લસનો ઉપર અને આ ફરીથી રાઉન્ડ તેના ઉપર ઓકે આપીશું. અને ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે લાલ લાલ આવી ગઈ છે. તો તેનો ઉપયોગ શું? તો મિત્રો તેનો ઉપયોગ કે આપણે કંઈ પણ
ચહેરા ઉપર બ્લેક હોય તો તેને વ્હાઇટ કરવાનું છે મિત્રો. તો અહીંયા જોઈ શકો છો કે વ્હાઇટ થોડુંક કરી રહ્યા છીએ મિત્રો. તો અહીંયા જોઈ શકો છો કે હવે આપણે આ પોસ્ટર એકદમ રેડી થઈ ગયું છે મિત્રો. તો અહીંયા એકદમ પોસ્ટર રેડી થઈ ગયું છે. હવે સેવ કરવાનું બાકી છે મિત્રો માત્ર. તો અહીંયા કંઈ જ નથી કરવાનું સેવ કરવા માટે મિત્રો. તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે 3 ટપકા દેખાય છે, તેના ઉપર ક્લિક કરવાનું અને આ સેવ ડિવાઇસ ઉપર લખી સેવ કરી દેવાનું, સમજ્યા? ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અલાઇટ મોશન એપ ઓપન કરી દીધી છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ જે આપણે પોસ્ટર હતું તે પણ એડ કરી દીધું છે. અને મિત્રો તમારે આ પોસ્ટર છે તેને નીચે લઈ જવાનું છે આ રીતના મિત્રો. અને તમને જે પણ પ્રોજેક્ટ છે તો તમે જ્યારે પહેલી વખત ખોલશો તો આવો દેખાશે મિત્રો. તો અને તે પોસ્ટરને એડ કરીને નીચે સૌથી લઈ જવાનું છે, જે આ સોંગ છે તેને નીચે લઈ જવાનું છે મિત્રો. તો આ રીતના મિત્રો તમારી જેટલી પણ લેયરો છે તો તેટલા સેકન્ડનું આપણું પોસ્ટર પણ ખેંચીને કરી દેવાનું છે મિત્રો. તો અહીંયા બીજું કંઈ જ નથી કરવાનું મિત્રો. તમે જોઈ શકો છો કે આ પોસ્ટર એકદમ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો કે આપણું આ પોસ્ટરમાં ઇફેક્ટ પણ મુકાઈ ગયું છે બધું. અને ત્યારબાદ મિત્રો અહીંયા બીજું કંઈ જ નથી કરવાનું. હવે તમે આ વિડીયોને તમે સેવ કરી શકો છો મિત્રો. તો મિત્રો તમે ચેનલ પર નવા આવે તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. અને જો ઉત્તરાયણમાં કોઈ તમારો ફ્રેન્ડ વધારે પતંગ ઉડતો હોય તો તેને પણ શેર કરજો મિત્રો. તો મિત્રો મળીએ એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો જય માતાજી.